જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ગીરગઢડા તાલુકાના બાબરિયા ખાતેથી પાતાળેશ્વર મહાદેવ દર્શન માટે દર્શનાર્થીઓ તેમની દર્શન યાત્રા સાથે પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાપડની થેલીનો ઉપયોગ કરે તે માટે દર્શનાર્થીઓને બાયોડિગ્રેડેબલ બેગ આપીને ગીર જંગલને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના હેતુથી રૂંધાય છે શ્વાસ હવે કુદરતનો ઉપયોગ બંધ કરો પ્લાસ્ટિકનોની થીમ સાથેના અભિયાનનું નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો। જીએસસીએલના અધિકારી મિત્રો, મહંતશ્રી, ઉપસ્થિત નાગરિકો, વિદ્યાર્થીનીઓ અને ગ્રામજનો, હું લગભગ આ મારો પ્રિય તાલુકો છે। હું લગભગ અઠવાડિયામાં 2 વાર અહીંયા આવું છું અને અમારા મામલતદારશ્રી, અમારા આરએફઓ, ટીડીઓ મિત્રો બધાને લગભગ મારે વધુ મળવાનું છે। આ જગ્યા પર હું આ 3જી વાર આવ્યો છું। આ કદાચ આમનાથી વધારે હું મુલાકાત લેતો હોઈશ। એટલે છેલ્લે જ્યારે અમે આવ્યા ત્યારે એક આપણા બહુ સારું એક આપણું પવિત્ર સ્થળ છે મહાદેવનું, અને શ્રાવણમાં એ ખુલ્લું રાખીએ છીએ આપણે, તો ત્યાં દર્શન માટે લોકો જતા હોય છે। એટલે ખરેખર આ તો આપણું પોતાનું હોય ને એટલે આપણને ઓછું મહત્વ, આપણે બહાર દોડીએ કે ભાઈ સાઉથના કોઈ જંગલમાં જાય, આ જાય, પણ ખરેખર આના જેવું ક્યાંય કોઈ તમને આખા ભારતમાં લોકેશન નહીં મળે, એટલું સરસ જંગલ સંચવાયેલું છે। એટલે એ આભારી છે આ બધા ફોરેસ્ટના અધિકારીઓને અને જે કર્મચારી મિત્રો છે એમને। પણ આપણો એક સ્વભાવ હોય છે, આપણે કોઈ ઉપર કોઈ સ્કૂલમાં ભણતા હોય ત્યારે અનુશાસનનું કોઈ જે રાખાવે ને, આ દીકરીઓને ખબર હશે, તો એ મેડમ કે સર છે ને થોડા ઓછા ગમતો હોય, પછી એમ થાય ઓલા બધું પતી જાય પછી એની કિંમત સમજાય કે એ સારા હતા, તો થોડોક આપણને આ સારું શીખડાયું। એટલે ફોરેસ્ટનો એ રોલ છે, કડક શિક્ષકનો રોલ છે। આ સાચવવું હોય તો કડકાઈ જરૂરી છે, એ કડકાઈ રાખે તો આપણને અપ્રિય થઈ જાય કે ભાઈ આ અમને અંદર જવા દેતા નથી ને અમને આમ કરી દેતા, ઓલું કરી દેતા અમારી। એટલે માણસને કોઈ પણ એના ઉપર કોઈ કંટ્રોલ આવે કે ના પડે ને એને પેલું કરવાનું બંધ થાય। આપણા વ્યસન મુક્તિને જાહેર કરીને કે આ કરવું નહીં, એટલે એમાંથી લગભગ 80% એમ થાય કે આ કરવું કરી ખરા, શું કામ ના પાડે છે એમ, બોલા હોય ને કે ઝેરના પારખા ન હોય એમ, તો એમ થાય લાવો ચાખી ખરા કેવું લાગે છે એમ, એમાં વયું જવાય। એટલે હું જયારે વિઝિટ કરી ત્યારે અમે અંદર ગયા, લગભગ 10 દિવસ પહેલા અમે પાતાળિયા મહાદેવ દર્શન કરવા ગયા હતા, અમે એને આરએફઓ ભાઈ। તો ત્યારે કીધું કે ભાઈ આ એક પેલું કે આપણે અંદર જવા દઈએ, પહેલા એ લોકો પહેલા આખી રેકી કરે, અંદર જાય, પેટ્રોલિંગ કરે, જોઈ લે કોઈ વન્યજીવ નથી, પછી એ લોકો આપણા લોકલ પબ્લિક માટે એ ખુલ્લું મૂકે કે ભાઈ પબ્લિક અંદર જાય ને દર્શન કરવા જાય। આપણે એક હારે અંદર હોય, આપણે એક સ્વભાવ હોય કે આપણી પાસે રિઝર્વ ટિકિટ હોય ને, થિયેટરમાં ગયા હોય ટિકિટ હોય તો જેવું ઓલો ખોલે દોડીને ઘૂસી જવાનું, આપણી સીટ ઉપર કોઈ બેસી જવાનું નથી। ટ્રેન આવશે ને એટલે માણસને આમ થાય હું જટ અંદર ઘૂસી જાઉં, ભલે મારી પાસે રિઝર્વ ટિકિટ હોય, ઇવન ફ્લાઇટમાં। એટલે આમાં એવું જ થાય, સીધું અંદર એમ થાય જટ ઘૂસી જઈએ, આડેધડ વાહન પાર્ક કરી લઈએ, પછી નીકળવાનું થાય એટલે આગળ કોઈક મૂકીને ગયો એટલે એ માથાકડ શરૂ થાય, હોર્ન ચાલુ કરે, આ ચાલુ કરે। એનાથી નુકસાન કેટલું થાય છે ને એ મને પરમારે સમજાવ્યું કે આનાથી પક્ષીઓના ઈંડા ફાટી જાય, નાના જે બચ્ચા હોય એ ગુજરી જાય। એટલે એ આપણા નોલેજમાં જ નથી, આપણે એમ જીવ હિંસા કરવી નહીં એવું આપણે બહુ પાલન કરશું, કીડિયારું પૂરવા જશું, પણ આ નુકસાન જે કરી છે ને એ આ લોકો આપણને સમજાવે તો જ આપણને ખબર પડે કે આપણે ખોટા હોર્ન મારીએ, ઘોંઘાટ કરીએ, અવાજ કરીએ તો નુકસાન એ ધ્વનિ પ્રદૂષણનું છે ને એ આપણે દેખાતું નથી। આ પ્લાસ્ટિક દેખાશે, ઓલું દેખાતું નથી કે શું નુકસાન થાય, એ મને તે સમજાવતું। ઓલા પરિક્રમા હોય ત્યારે હું ત્યાં હતો, તેમ કે પરિક્રમામાં સિંહ આવતા, સિંહ સમજે છે કે હવે અહીંયા 5 દી નો હોય, માણસો આવવાના છે એટલે આઘા વયા જાય છે। એટલે આ ટાળવા માટેનું આ રિસ્ટ્રિક્શન છે। આજે પ્લાસ્ટિક એ પછી કે બધા આપણા સ્વયંસેવકો આવે ને અમે પછી બધું પ્લાસ્ટિક સાફ કરાવીએ, પ્લાસ્ટિક લઈ લે, પણ જે છોડીને ગયું હોય ને એ દેખાય, એ જે નુકસાન થઈ ગયું હોય, મહિનો આખું ડિપોઝિટ થયું હોય ને શું નુકસાન થયું હોય એ આપણને ખબર ના પડે, આપણે પછી પ્લાસ્ટિક વીણીએ અને ભેગું કરીને વયા જાય, પણ એ 1 મહિના સુધી જે નુકસાન થાય છે એની ભરપાઈ આપણે ના કરી શકીએ। એટલે એ ચર્ચા ઉપર મને વિચાર આવ્યો કે આપણે આવું એક બેગ આપીએ કે ભાઈ એ નુકસાનકારક ન હોય, લોકોને સમજાવીએ, તો એમાંય પાછું એમનો આ તો અનુભવી હોય, એમને કાયમનું કર્યું હોય,
કે સાહેબ એ કરશું તો એમાં એનો વિરોધ કરશે એમ કે ના અમે આ બદલાવીએ નહીં. પછી અમે ડીસીએફ સાહેબ છે તોમર સાહેબને અમે આવીને અહીંથી જ ફોન કર્યો કે આવું એક મૂકીએ અંદર. એટલે એ મને કે સાહેબ અમે તો પ્રસાદની ના હોય એમ ફોરેસ્ટ એરિયામાં આપણે પ્રસાદ લઈ જાય ને ફૂલની તો ના હોય પ્લાસ્ટિકમાં પ્રસાદ લઈ જાય ને એ રિસ્ટ્રિક્ટેડ છે. એટલું બધું આના ધારાધોરણો કડક હોય. એટલે બધું આપણે શરૂઆત કરીએ. GSCL ના એમના આમાં કેવું છે ઓલા જેવું હતું કે ભાઈ હું અહીંથી જો સોમવારે સવારે જ એમના CWO આવ્યા રાળિયાજી. એટલે મેં કીધું આ તો ઓલા જેવું છે ભાઈ ગણપતિ દાદા આખું ગોતતા હતા ને પેલો હાથી આવે તો એનું એટલે મેં તમે આવ્યા છો તો આ એક કામ કરવાનું છે. આવી એક અમારે બેગ તૈયાર કરવાની છે અને એમને સારી રીતે સારો પ્રતિસાદ આપ્યો. તરત ડિઝાઇન આપી અને ખૂબ સરસ વસ્તુ રહી જાય એવી એક સરસ એમને બેગ તૈયાર કરાવી આપ્યા આપણે. એટલે એમનો પહેલા ખૂબ ખૂબ આભાર. પછી હવે છે ને હવે કામ બધા આ અમારી પેટ આ બધું બગાડ છે અમે લોકોએ કર્યો છે. આ તમારે સુધારવાનું છે. આવતીકાલ કે ને તમે અમારા જેવું ન કરો. તમે સમજજો. તમે ભણો છો આટલા બહાર નીકળ્યા છો. આપણે 20 વર્ષ સુધી તો આપણું ભણવામાં જ જાય ને 5 વર્ષ થાય ત્યારથી. હવે તો 2 વર્ષના મૂકી દે તો આપણે અભ્યાસ શીખીએ છીએ નવી વસ્તુ. તમે આ શીખજો. આજે આ 2050માં પ્લાસ્ટિક માંથી એ બધું અમારું બગાડ્યું છે. અમે નુકસાન અમે કર્યું છે અમારી પેઢીએ. તમે આવી ભૂલ ન કરતા. તમારે એ શીખવો છે. તમને એટલે આજે રખાવી છે કે આ આપણે આ નથી કરવાનું. આ લોકોએ કર્યું આપણે નથી કરવું. આપણે માવો ખાઈને પાન ના ઓલા ભાઈ નથી ફેંકવાનું. આપણે એમાંથી બહાર આવવાનું છે. આ તો દીકરીઓ છે દીકરા હોય તો એ આપણે આ નથી કરવાનું. આ લોકોએ બગાડ્યું આપણે બગાડવું. આપણા વડવાએ ભૂલ કરી એટલે આપણે કહીએ ને આ ન કરતા હો. એ કઈ જાય કે અમે આ ભૂલ તમે ન કરતા. અમે તમને કહી છે કે આ ભૂલ તમે ન કરતા. અને આમાં જે આ લોકોને આપણે ખાસ તો ભાઈ મહંતસિંહ આપને ગુજરાતી આવડે છે ને લોકોને તમે કહો કોઈ પ્લાસ્ટિક લાવવાનું નથી. અમુક જગ્યાના મહંત એવા હોય ને આકરા પાણીએ એટલે ઓલા બીવે કાંઈ આડાવડું કઈ કરશું ને તો મહંત છે હમણાં આપણને ખીજાશે. થોડીક એવી કઈ રાખો. પ્લાસ્ટિક લઈને આવે એને ના જ પાડો. હવે ભગવાનને કઈ આ પ્લાસ્ટિક વાળું તમારું કોઈ જોતું નથી. કોઈ એવી વસ્તુ લઈ આવે જે પ્રતિબંધિત હોય. પુષ્પ લાવે આ બીલી બરોબર છે પણ ફૂલ લાવે ને આ લાવે ને ઓલું કરે ને પછી બગાડીને જાય મૂકીને ભાગી જાય. તમારે કહેવાનું કે તમે જો આ લઈને આવશો ને તો જ હું દર્શન કરવા દઈશ બાકી લોટો ચડાવવા નહીં દઉં. એટલી કડકાઈ તમારું માને ધર્મ સત્તાનું માને. અમે માનીએ તો અમારો વિરોધ જ કરે. અમારો એક નિયમ હોય કે સરકારમાં કોઈ પણ કઈ કરે ને એનો વિરોધ તરત જ થાય. પણ ધાર્મિક ઓલામાં તમે પ્રથા લાગો ભાઈ હાલ તારું વધશે નહીં. પ્લાસ્ટિક લઈને આવીશ તો તારી પૂજા ફળશે નહીં. ભલે તું હાલીને આવ્યો ગમે એમ આવ્યો હોય પણ તારી પૂજા આ તારો લોટો ભગવાન નહીં સ્વીકારે તો આ બંધ થશે. એટલે હવે આપણે લોકોને સમજાવવા છે કે ભાઈ તમે તમારું પ્લાસ્ટિક વેફર લાવ્યો હોય તો ખાલી આમાં કરી નાખો અને આ લઈને જાઓ. પછી એવું ના રાખતા હો કે ભાઈ ઓલો વેફર લાવીને પ્લાસ્ટિક લઈને આમાં વેફર લઈને જાય તો એનું જ થશે. આનો કોઈ અર્થ નહીં રહે. આ લોકોનું બધું પાણીમાં જશે પૈસા પડી જશે. એટલે એને સ્ટ્રિક્ટલી ના જ પડવાની છે અને એમાં કડકાઈ કરવાની એમાં જરાય ખોટું નથી. બરોબર. એટલે સારા માટે કડકાઈ કરો એમાં કોઈ ખોટું નથી. હા ખોટું કરતા બરોબર છે આપણે એ આપણું પાછું હાલે નહીં લાંબુ. એટલે આમાં તમે સ્ટ્રિક્ટલી ભાઈ કરજો. હું તમને જાહેરમાં કહું કે એની વેફર કે જે કાંઈ એક્સ્ટ્રા જેની વસ્તુ આપણે નથી જ લઈ જવા દે એને લઈ જાય તો ભલે આમાં પછી બાનું કરશે હવાઈ જાય ભલે હવાઈ જાય આમાં લઈને જાય. બરોબર. અને એક આદત પાડવા માટે છે. કાયમી નથી. કાયમી કઈ આ લોકો કઈ આપણને થેલી દેવા નહીં આવે. એટલે આદત પડે કે ભાઈ નેક્સ્ટ ટાઈમ આપણે આવીએ ત્યારે આપણે કપડાની થેલી લઈને જઈએ. આ ના લઈ જઈએ. બરોબર. ઘરેથી લાવીને ઘરેથી લઈ જાય. એટલે એક સારા ઓલાથી સારા વાતાવરણમાં સંકલનથી થાય અને ફોરેસ્ટને જે કાંઈ પણ કરે છે એ આપણા સારા માટે કરે છે. આજે આપણી સિંહ છે એટલે જ લોકો અહીંયા આવે છે. બાકી આપણા જિલ્લામાં કોઈ બહારથી આટલા લોકો આવે નહીં. સોમનાથ છે એટલે બધા આવે છે. અને એમાં કાંઈક નવું કરવા જાય તો એનો આપણે વિરોધ કરીએ તો એ ખોટી વસ્તુ છે. એટલે લોકલ જે તમે અહીંના છો તમે તો બધા અહીંયા જ રહેવાના છો. બહારથી આવીને દર્શન કરીને અમારા જેવા વયા જશે ને તમારું જગ્યા બગાડી જશે તો તમારે જાગૃત રાખવા છે કે તમારા ઘરમાં કોઈ મહેમાન બગાડીને જાય તમે ના પડો કે ભાઈ અહીંયા નહીં ભાઈ અહીંયા તું તારા ઘરે થૂક જાય એનો થૂકજો. તો આ તમારું જ છે. આ મહાદેવનું મંદિર આ ફોરેસ્ટ જંગલ બધા લોકલ તમારા જ છે. બહારથી આવે ને એટલે પ્રેમથી સમજાવવાના.
પ્રેમથી રહેવું, ખીજાઈને સમજાવવાના કે ભાઈ તમારી ગંદકી તમે લાવો છો ભેગી લઈ જાઓ, અમારું ઘર ગંદુ કરીને જાઓ. એટલે ખાસ તો ડીસીએમ સાહેબનો કે ભાઈ મેં એક આ સૂચન કર્યું તો એમને તરત જ કીધું કે ના સાહેબ આ એક આ કરીએ. અને જીએચસીએલનો ફરીથી કે તરત જ એ લોકોએ સરસ એક બેગ ડિઝાઇન કરી દીધી. અને તમારા બધાને એક અપીલ છે કે હવે તમારા હાથમાં છે, મનશ્રીના હાથમાં છે કે આપણે આમાં સક્સેસ જઈએ. પછી આ આવે ને ઓલું ઊભું રહેવું નહીં, એને રિપ્લેસ કરવાનું છે ને 100% કરવાનું છે કે અંદર એક પણ પ્લાસ્ટિક ના જવું જોઈએ. અને આપણે એટલે તો વિકલ્પ આપીએ છીએ ને કે તારું પ્લાસ્ટિક મૂકી દે, આમાં નાખી દેવું. અને થોડુંક એક રેકર્ડ જેવું રાખજો, તમે કેટલા બેગ આપજો, કેટલું પ્લાસ્ટિક છે એ તો જમા કંઈક રેકોર્ડ રાખજો, જેથી આપણે એને કહી શકીએ કે આ કરવા જેવું છે. બરોબર. તમે મોટી સંખ્યામાં આવ્યા, ખાસ દીકરીઓ બધી આવી છે. દીકરાઓ હશે ને તો કોલેજના કે ખાલી દીકરીઓ જ આવી છે? NSS તો તમે પણ સારો એક સંદેશ આપજો. જેટલા એરિયામાં જ્યાં બાણે જાઓ, જ્યાં જાઓ અહીંયા પ્લાસ્ટિક લઈને ન જવું, ઘરે બધાને કેવું. અને આપણે ખાસ કેવું કે સારો સહકાર ફોરેસ્ટને આપીએ. ફોરેસ્ટ આપણા માટે છે એવું એક મગજમાં રાખીએ. એક એન્ટી ફોરેસ્ટની જે છે ને માનસિકતા કાઢી નાખો. જે કાંઈ થાય એ સારા માટે કર્યું. નિયમો સરકાર બનાવે છે, આ લોકો તો પાલન કરે છે. આજે અમે કાંઈ કરતા તો સરકારના કાયદાનું પાલન અમારે કરાવવાનું છે. અને કાયદા હંમેશા સારા માટે જ હોય, ખરાબ માટે કોઈ કાયદા ના બને. તો એનો એક આપણે સારો મેસેજ જાય, લોકો પ્લાસ્ટિક લઈને આવતા બંધ થાય, જે આવે આ લઈને જાય એનું મૂકીને જાય, એમાં કોઈ વિરોધ ના થાય, થોડું એને સમજાવટથી કામ થાય એવી અપેક્ષા રાખું છું.